હરણી તળાવમાં બોટિંગ કરવા ગયેલા 12 માસૂમ અને 2 શિક્ષિકાના મોતથી ન માત્ર વડોદરાવાસી પણ રાજ્યના તમામ લોકોના હૃદય દ્રવી ઉઠ્યા છે। સૌ કોઈના મુખે એક જ વાત છે કે માસૂમોના મોતના જવાબદારોને કડકમાં કડક સજા કરીને દાખલો બેસાડવો જોઈએ, પરંતુ અહીં તો બેદરકારોની આખી ફોજ છે। એક બે નહીં પરંતુ 18 બેદરકારો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હજુ પણ નવા આરોપીઓનો ઉમેરો થઈ રહ્યો છે। સાથે જ પોલીસ તપાસમાં નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। ગઈકાલે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી છે કે ડોલ્ફિન નામની કંપનીને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો। આ કંપની નિલેશ જૈનની છે। ટિકિટ વેચાણની માહિતી પરેશ શાહ અને નિલેશ જૈનને રોજ સ્ટાફ આપતો હતો। પરેશ શાહ અને નિલેશ જૈનને પણ આખરે પોલીસે આરોપી બનાવ્યા છે। હરણી લેક દુર્ઘટનામાં પરેશ શાહની મુખ્ય ભૂમિકા છે, ત્યારે પરેશ શાહ, પુત્ર, પુત્રી અને પત્ની મળીને ચારેયને આરોપી બનાવાયા છે। પછી આ કંપની સાથે જો એક ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ કંપની આવે છે જેના માલિક નિલેશ જૈન કરીને છે જો તો એના સાથે કરીને જો એના મતલબ પેટા કોન્ટ્રાક્ટ તરીકે જો એના ઉપયોગ કરીને જો આ બોટિંગના જો પ્રવૃત્તિ ત્યાં ચાલતી હતી એના આ બી ડોલ્ફિન કંપની બી સામેલ હતી અને જેટલા બી આરોપીઓ પકડાયા આ જો પહેલે 3 જો ત્યાંના મેનેજર અને બોટ ચલાવનાર અને એના સાથે જો એક હેલ્પર તરીકે જો હતા આ બધાને પૂછપરછમાં એવી વિગતો આવી છે બહાર કે ડેલીના જો હિસાબ કિતાબ થતા હતા જો જેટલા બી પૈસાના ટિકટ સેલિંગ થાય या आवक થાય या जो खर्च થાય તમામના રિપોર્ટિંગ જો પરેશ શાહ અને નિલેશ જૈન આ બંનેને આપવામાં આવતા હતા। જો આ લોકો આપણને બાતો કરી જો 3 બીજા ડાયરેક્ટરો હતા આ લોકો બી જવાબમાં એવો સ્પષ્ટ થાય છે જો કે એના ડાયરેક્ટર બનાવવામાં જો પરેશભાઈના રોલ હતા જો આ પરેશભાઈ એના તો ડાયરેક્ટર બનાવ્યા હતા જો અને જો એના 3 જો ત્યાંના કામ કરવાવાળા હતા એના જો અમે ટેકનિકલ જેટલા બી મળ્યા છે પુરાવા જો અને આ પુરાવા હિસાબથી આ 2 આરોપીઓ આપણા નવા ઉમેરવામાં આવેલા છે જેના બી ધરપકડ કાર્યવાહી ચાલુ છે। તો આ પરેશ શાહ, એના વાઈફ, એના દીકરા અને દીકરી આ તરફ 4 આરોપી આ થાય છે। બીજા અલગ અલગ જો આરોપીઓ છે નિલેશ જૈન છે અને બાકી આરોપીઓની લિસ્ટ આપ સાથે શેર કરવામાં આવેલા છે। એક તરફ તપાસનો ધમધમાટ તો બીજી તરફ ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે, કારણ કે આ કરુણાંતિકા બન્યા બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનરે મેસર્સ કોટિયા પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો હુકમ કર્યો છે। જો કોર્પોરેશન દ્વારા સમયાંતરે તળાવ ખાતે હોડીઓ સહિતના સાધનોની ચકાસણી કરવામાં આવી હોત તો કદાચ આ દુર્ઘટના ન બની હોત। જોડે જોડે કોન્ટ્રાક્ટની ટર્મ્સની જે કન્ડિશન છે એનું જે વાયોલેશન થતા એનો જે કોન્ટ્રાક્ટ છે સદંતર ટર્મિનેટ કરવામાં આવ્યો છે અને જે પણ એની પ્રોપર્ટીઝ અને બધું છે અત્યારે પૂરતું અમે સીલ કર્યું છે। આવું જે સુરસાગરમાં જે બોટિંગ અને ચાલતું હતું એ પણ બંધ કરવામાં આવ્યું છે। જોય ટ્રેન્સ અને એ પણ છે એ પણ સિક્યુરિટીના કારણે અત્યારે હાલ પૂરતું અમે એમને બંધ કર્યું છે। કોર્પોરેશન દ્વારા સમયાંતરે એનું સુપરવિઝન પણ થયું છે। 2019માં પણ સુપરવિઝન થયું છે, જેમાં જ્યારે આ વસ્તુ ચાલુ થઈ ત્યારે ફેબ્રુઆરી 2019માં એમનું ઇન્સ્પેક્શન થયું, બધું ચકાસણી કરવામાં આવી અને માર્ચમાં એની પૂર્તતા થઈ અને એ પછી એ ચાલુ થયું। સાથોસાથ હમણાં 2022 નવેમ્બરમાં પણ એનું એક ઇન્સ્પેક્શન થયું છે, એની પૂર્તતા માટેની પણ નોટિસ ઓડિટ નોટ આપી છે અને એની પૂર્તતા એમણે કરેલી છે। એટલે કોર્પોરેશન દ્વારા જે સુપરવિઝન હતું એ કરવામાં આવ્યું હતું 2-3 વાર। મનપા કમિશનરનું કહેવું છે કે વીએમસી દ્વારા સમયાંતરે સેફટીના સાધનો સહિતની ચકાસણી કરવામાં આવી હતી, તો પછી આટલી મોટી દુર્ઘટના કઈ રીતે બની તે સૌથી મોટો સવાલ છે। ત્યારે હાલ તો હરણી લેક દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે તપાસમાં આગળ કેવા ખુલાસા થાય છે અને કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। માનુ ચાવડા, BTV ન્યૂઝ, વડોદરા।